હેલો એવરીવન. તો આજે આપણે જઈ રહ્યા છીએ યુનિવર્સિટી. આજે આપણે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીશું. આજે આપણે બાય બસ જઈશું. તો અહીંયા બસમાં બેસવા માટે આ પ્રકારનું એક કાર્ડ હોય છે. આના વગર તમે બસમાં ના બેસી શકો. જ્યારે આપણે બસમાં બેસીએ ત્યારે આપણે આ કાર્ડને ટેપ કરવું પડે, અને જ્યારે આપણે બસમાંથી ઉતારીએ ત્યારે પણ આ કાર્ડથી આપણે ટેપ કરવું પડે. જો આપણે ટેપ કરવાનું ભૂલી જઈએ ત્યારે આપણે એ લોકોને વધારે ડોલર પે કરવા પડે છે. એટલે જ્યારે આપણે ચડીએ અને ઉતરીએ ત્યારે ટેપ કરવું બહુ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે બસ આવે ત્યારે હું તમને બતાવું અહીંયાની બસીસ કેવી છે અને અંદર કેવી સિસ્ટમ છે. જો તો આપણી બસ આવી ગઈ છે. હવે આપણે બસમાં બેસીએ, હું તમને બતાવું. નહીં રીતે મશીન હોય છે. મસ્ત બસમાં બેસી ગયા છે. હવે યુનિવર્સિટી જઈશું. રસ્તામાં મસ્ત ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આવે છે ઓકલેન્ડનું, એ હું તમને બતાવું. ત્યાંથી સ્કાય ટાવર બી દેખાશે. આપણી યુનિવર્સિટી સ્કાય ટાવર પાસે જ છે. તો તમને બતાવું અત્યારે સ્ટેડિયમ. ઓકલેન્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ. જો પેલા કાકા ગાડી લઈને જાય છે અને કૂતરાને ચાલતા ચાલતા લઈ જાય છે. તો આ છે ઓકલેન્ડનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, જ્યાં ક્રિકેટ, રગ્બી બધી જ પ્રકારની ગેમ રમાય છે. ફૂટબોલ પણ અહીંયા રમાય છે. એ ગ્રાઉન્ડના અકોર્ડિંગ જે બી મેચ હોય એ રીતે એમાં ચેન્જીસ કરવામાં આવે છે. તો હવે તમે અહીંયા મેં તમને થોડા ઘણા બીજા નજારા બતાવું છું, એ તમે જોઈ લો. અને પછી આપણી યુનિવર્સિટી જઈને મળીશું. જ્યારે આપણે બસમાંથી નીચે ઉતરીશું ત્યારે બી હું તમને બતાવીશ કે ઉતરતી વખતે બી કાર્ડથી ટેપ કરવાનું હોય છે. તો ચાલો હવે આપણે બસમાંથી ઉતરીએ. આપણી યુનિવર્સિટી આવી જ ગઈ છે. હું તમને ટેપ કરીને બતાવું. તો આપણે હવે યુનિવર્સિટી પહોંચીશું. 2 જ મિનિટમાં પહોંચી જ ગયા છે. હવે આપણે ડાયરેક્ટ પહેલાં લેક્ચર અટેન્ડ કરીશું. એના પછી હું તમને મળું, અહીંયા બધું બતાવું. તો જો હવે આપણે લેક્ચર અટેન્ડ કરવા માટે આવી ગયા છે. એડવાન્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેકનોલોજી. હવે આપણે પહેલાં લેક્ચર અટેન્ડ કરી લઈએ. એના પછી થોડીક વાર માટે જીમ જઈશું અને સ્ટુડન્ટ હબમાં જઈશું. એક કામ પતાવી દઈશું. લેક્ચર અટેન્ડ કરી લીધો છે. હવે આપણે જઈએ છીએ બહાર. થોડીક વાર રહીને ઘરે જઈશું. હું તમને અહીંયા આજુબાજુનો બધો નજારો બતાવું. અમારી યુનિવર્સિટી છે, આ સ્ટુડન્ટ હબ છે. હું અત્યારે ત્યાં જઈને આવ્યો. મારે થોડું ઘણું કામ હતું તો આપણે લેક્ચરમાં હતા. લેક્ચર અટેન્ડ કરી લીધો છે. હવે આપણે જઈશું જીમમાં. થોડી વાર જીમ કરી લઈએ. એના પછી હું તમને બહાર લઈ જાઉં છું અને બહારનું બધું બતાવું. તો હું લેક્ચર કમ્પ્લીટ કરીને જીમમાં આવી ગયો હતો યુનિવર્સિટીના. આ જીમનું લોકર છે. અહીંયા બધા સામાન મૂકીને બહાર. અત્યારે હું જસ્ટ જીમ કમ્પ્લીટ કરીને આવ્યો છું. હવે આપણે બહાર જઈએ અને હું તમને બહાર 2-3 કંઈક જોવા જેવી વસ્તુ હોય તો એ બતાવું. ચાલો આપણે બહાર જઈએ જીમની. સોરી. તો આપણું જીમ છે. આપણે જઈએ છીએ હવે જીમના બહાર. આઈડી કાર્ડ લઈ લઈએ, ચાવી આપીને લોકરની. ચાલો તો પછી બહાર જઈને મળીએ. જસ્ટ અત્યારે જ હું જીમ કમ્પ્લીટ કરીને બહાર આવ્યો છું. તમે મારી પાછળ સ્કાય ટાવર દેખી શકતા હોય. મારી કોલેજ સ્કાય ટાવરના એક્ઝેક્ટ બાજુમાં જ છે. હું તમને સ્કાય ટાવર બતાવું. અહીંયા સ્કાય ટાવર છે. આ ઓકલેન્ડનો બહુ ફેમસ છે. અહીંયા ડબલ ડેકર બસ પણ આવે છે. આપણે જે સવારમાં બસમાં બેસીને આવે ને એવી જ અહીંયા ડબલ ડેકર બસ છે. અત્યારે દરવાજો ક્લોઝ થશે અને બસ આગળ જશે. અને હજુ સિગ્નલ સિગ્નલ મળી ગયું છે. ડોર ક્લોઝ થઈ ગયા છે. હવે આ બસ બી આગળ ચાલી આવી. અહીંયા ડબલ ડેકર પણ બસ આવે છે. યુનિવર્સિટીથી ઘરે પહોંચી ગયો છું. તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું આવતા વ્લોગમાં.